રોટલી હા નાસ્તો ખોરો સોથી તો ગાઈસ અહીંયા હોસ્ટેલ તો ભરાઈ ગયું અમાર ફાઇનલી ભરે જાય કે તન તો એ નહીં જો તો હું કરે કાવટી માર દીધી હું નાસ્તો લઈ આવજો તો તમારા માટે તો ગાઈસ સવારે પડી છે સવારે ગુડ મોર્નિંગ જય માતાજી બધાનો અને ગાઈસ વહેલા અમારા માટે ચા બને છે ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ ગાવી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ વહેલા બને છે બટકો રોટલી વઘારવાની છે એક બાજુ સીટો નાસ્તો બનશે ગુડ મોર્નિંગ જય માતાજી અરે મને તો સવાર પડતી જ નહીં કોનો મિલાન ઈવન તો સો પડો છે હવા ઈવન તો હવા એને 10 વાગે સવાર પડે એટલે છે ને એ 2-3 કલાક લેટ જીવે છે દુનિયાથી સાચી વાત છે દુનિયાથી 2-3 કલાક લેટ જીવે ગુડ મોર્નિંગ તબિયત પાણી સારી તો ગાઈસ મેં તો બોલવાનું નહીં તે બોલશે નહીં મુંગુ રહ મુંગુ वो सुबह लाए नहीं दवा पची दे कोई यार ઊંઘી જા શું કરી ચા પાણી માર ના લઈ મારા ચારિયા મમ્મી વેલા કરે છે નાસ્તો અને અહીંયા બને છે બોરા હજી બની ગયા છેલ્લો અમે જીએ ગાન કેતાનો ના ગેટ નહીં તો ભરી દો તો કઈ નાસ્તો કરીએ કઈ ખાઈ લીધું ભરી ગાડી સીધું તો કઈ સવારે જવું છે મારા હોલડીએ હું એ વિચાર કરું છું બાઇક લઈને જાઉં કે ગાડી લઈને જાઉં જો ગાડી લઈને બાઈક પર લઈ હા હેડી નો બાઇક લઈને જાઉં છો મમ્મી બાઇક લઈને જાઉં અરે બાઈક લઈને તો ના જવાય શું થાય હા ડીઝલ નો ભાવ ચેલો વધ્યો છે શું કેવાય બંધ થઈ જવાનું અરે બંધ થઈ જવાનું છે ભાવ તો વધવાનો જ છે પણ બંધ થઈ જાય તો હું તો ઉભો રહું ને બાઈક તાણું ઉભા રહ્યો પણ હાલ તો ઉભા છે તો હેડો એના આ ચોક અર્જન કોમન તો જ આપણે બાઈક લઈને જવાનું ખોવાઈ જઈ ખોઈ નાખી એક સની ખોવાઈ જઈ કાઢી નાખી પછી બીજી મમ્મી ચકુટી પાડી કાઢી લેડો હું જાઉં તમે બાઈક લઈને લે હું જાઉં મમ્મી એને મોઢા બોલવાનું નહીં ને થાય બોલા જો આજનો દારૂ લઈ જા પછી બાઈક લઈને ના જતો મમ્મી ચૂકી આલી બોળાનો વજન સેટ બોળા ઉપાડી લઈ જવાના છે ઓયથી મમ્મી હું ઉપાડી મોકલ અને હું બાઈક લઈને એમ જાઉં હું એમ જાઉં તાન ખાસો વજન છે કે બાઈક ના લઈ જવા જતા લેડો હું જાઉં તાન તારે બેહું છે પાછળ ના આ બોળા તું મેં લે કે મને બિહારે હવે બધું ઓઠ તો ગાઈઝ આપણા જવું છે હોલડીએ બોળા નાખવા હોસ્ટેલ ભરવાનું છે એટલે લાગી મમ્મી બોળા લાય જલ્દી અને ભર્યા છે એવા કે બોળો આવશે અને મને આવી રીતે બોળા ભરાય એકમાં ભરી જાય એમાં ભરી જાય બધા હજુ મૂકી દે તો ગાઈઝ બોળા મૂકી દીધા બાઈક ઉપર આપણે જઈએ હોલડીએ પછી મમ્મી બધા આવીશું પાછળ હા બધી ગાડી ચાલશે પડા એવું નહીં ચાલશે હાલ તો ટોકો ફૂલ છે તેઓ દોડીએ ટોકો ફૂલ છે પણ એ તો પછી શોખ આય જે જવા થાય હા આય જે શોખ જવા થાય એકદમ દોડા ના કરતા પેલા તો ગાય જેનું બાઈક આપી દેતા ચલાવવા માટે હાલમાં બંધ કરવું પડશે આમ તો ના લાય ના હાલે ને જેમ કે આપણે અર્જન કોમ હોય તો આપણે ફટલીને જવા થાય અર્જન કોમ જ બાઈક વાપરવાનું હા નકર છે ને એને જે તો ચાલ લેવા જો તો એને બધું માથા ઉપર લાવવાનું પેલા હેડીને જ આવતા તો હા હેડીને જ આવતા કે અને લેતા ને હું જોતા ને દોરા હાથમાં લેતા કે ચોક પડી જવા બાઈકમાં બેઠી જવા આ તા પેલા બોડા બધા માટે હા હાથમાં લેતા હા તા રાગ જા અને કોઈ ખેતરમાં બાઈક ના હાલતું હા નહીં હાલ ના કહે કેટલી જોજે ખેતરમાં મમ્મી બાઈક માટે છેલ્લી જીત પકડે છે બાઈક માટે છેલ્લી જીત પકડે છે શું કહે છે ખબર છે કોઈના ખેતરમાં બાઈક ના હાલતો એમ કહે છે નહીં કે નહીં આતા હા ઘેર બંધ થઈ ગયા છે એક ના ચાલે કે તો ગમે તે કોઈ માગે તો ના કે હોલરે જાય હોલરે ફતે પર જવન પર ને ધરોય નહીં ધરોય ને મોર ને
ના લે ફરવાનું બંધ કરી દેવું પડશે જો હજી શુભ સમાચાર ના આવે ને પેટ્રોલ ના તો બંધ કરી દેવું પડશે હા ચાલો તો પણ ભાવ ડબલ થવાના તો ગાઈસ હેડો ઓલરેડી ગાઈસ મમ્મી આવી છે તગારું લઈને જુઓ બોરા ભરવા માટે ગાઈસ ખેતરમાં આવી ગયા છીએ અને પપ્પાને જવું છે હટલા હોય પપ્પા કુશલ તો કાઢ નાખી પડશે ને હટલા બાઈક લઈને આવો તમારે મેલવા એટલે બસનો ટાઈમ જ હું જઉં ચામ બસમાં જવાનું ને બસમાં આવવાનું એટલે તો એ પેટ્રોલ બચત કરી હું પેટ્રોલ તો બચાવવું પડે મળતું નહીં ને એવું ના હોય અમુક તો ફરવાનું તો ફરવું પડે ના ઇમરજન્સી હોય બાઇક લઈને જવાય પણ ચાલે એવું છે બસમાં જઈએ ને બસનો ટાઈમે જવાનું બસમાં પાછું આવવાનું હું તો ખેતરમાં બાઈક લઈને આવ્યો ખેતરમાં તો આમ તો ના લવાય ના લવાય જરૂર લાવ કાલથી દૂધ ભરાવે એમાં આપણે તો 1 કિલોમીટર છે દૂધ ભરાવા 1 કિલોમીટર આપણે હેડીને જ જવાનું હેડીને જવાનું હું જો દૂધ ભરાવા તો ગાઈઝ આવો છે ને પેટ્રોલ ડીઝલ પતી ગયું છે ને જે હડતાલ ઉપર આવી છે અમારા ઘર હડતાલ ઉપર આવ્યું ને એવું લાગે છે હવારમાં બાઇક લઈને નખડીને બધા ના પાડતો હતો અને પપ્પા તો કઈ ખાશે હટલા હું બસમાં જોઈ પણ છે ને બાઇક લઈને નહીં જાઉં અફવાઓ ફેલાઈ છે શું છે હાલ તો રીલો એવી આવે છે કોઈ કુકર લઈને ભરવા આવે કોઈ કુકર લઈને ભરવા આવે છે કોઈ ટોકર લઈને કોઈ તપેલું લઈને કોઈ શાક બનાવવાનું તપેલી આવે ને એની ભરવા આવી છે લોકો પેટ્રોલ ડીઝલ તો ગાઈઝ અમે આવી ગયા છીએ ખેતરમાં બોળા ભરવા માટે બોળા તો ગાઈઝ ભરાય છે બોરા તો ભરાય છે કલાકના મોકલ્યા છે ને તવન તો હા તણ હજી તે કે બોરો ભરે નહીં અમે આ તન બે બોરા હું તો અત્યારે આવ્યો જ છું હું અત્યારે આવે ચંદા આ છે તો એ તો બાઇક લઈને પેટ્રોલ ભરવા લેડો ભરી કાઢ દે પાહણ હેડો તો ગાઈઝ બોરા ભરી કાઢ દે પછી મળી બોરા ભરવાનું ચાલુ છે મિલો આવી ગયો જો ધમધો કાઢ બોરી પર થાક્યો ના થાક નહીં લાગે આ તો ભરી જ કાઢ દે ને ભરવાનું છે ને તમારે જવાનું નહીં પછી ઘેર મો નહીં જવાનો હા ઘેર જઈને નહીં નાખજો ફરથી એ ચાલશે તડકો ચડ્યો એટલે આવ્યો છે લોકો ઘેર ખેતર કમાંથી ઘેર ગયા એટલે આપણે અહીંયા અને લોકો ખેતરમાં ઘેર આવે એટલે આપણે ખેતરમાં આવ્યું છે અમે કોઈ હમણાં ગોળી રડી પડી તું એના પર ચો ચડીશ બોળા ઉપર એ તો બોરો મેલો પછી તાણ ફાવશે નક નહીં ફા હા બોરો મેલો પછી તાણ ફાવશે નક નહીં ફા લે મિલા આપણો હરકો દબાઈએ એ મોધીન પછી ના ઉપર તો ગાઈસ જો અહીંયા બોળા ભરવાનું ચાલુ છે પૂરી બાપની મમ્મી બેન પેલા તો બોળા ઉપર ચડી ગયો તો ભય પડશે ના પડો તો ગાઈસ ગરમી એવી લાગે છે આજનો દાડો ખેતરમાં મથવાનું છે પતિ હો પાછું નવરા પણ નવરા નવરા ધૂપ થઈ ગયો નવરા ડૂબ ગયા નવરા તો કોઈ થાય એમ નહીં નહીં વરિયાળી તૈયાર છે ઉહરો કરવામાં કોમ તો પતવાનો જ નહીં મને એવું લાગે છે આખી જિંદગી આખી જિંદગી કરવાનું મને તો ગરમી લાગે ત્યાર સુધી કોમ તો કરવું જ પડશે કાટલામાં બેસે ને એક જ કોમ નહીં થાય તો ગાઈસ અહીંયા હોસ્ટેલ તો ભરાઈ ગયું અમાર ફાઇનલી ભરે જ જાય કે તને તો એ નહીં જો તો હું કાવટી મારી દીધી હું નાસ્તો લઈ આવજો તો તમારા માટે અને ટ્રેક્ટર રામભાઈ મોકલ કે આ વૈસે ટોલો નહીં પડે કોઈ તો ગાઈસ થાક લાગ્યો છે ટ્રેક્ટરની રાહ જોઈએ છે તો નાસ્તો ખેતરમાં જ કરીએ છીએ અમે તો 2 દાડાથી પિકનિક જેવું જ રહેશે આપણે આજ લઈને જ જવાશે કતાર હાવ લઈને જ તો હોદ ના ચીવું બગડ છે પાછું તો આ ખેતરમાં આવવું જ ના તો ગાઈસ જેડો નાસ્તો કરી દીધો તો ગાઈસ મમ્મી આવી નાસ્તો કરવા માટે મજા આવે મમ્મી ખેતરમાં મસ્ત ઓકે Dan dah kabar am Shivaji dah buat. Am guna dah. તાર ઓ મુઢા મેલવાનો તો ગાઈસ નાસ્તો કરી કાઢ્યો અને હું ટ્રેક્ટરની રાહ જોઈએ છે ટ્રેક્ટર આવા એટલે ભરીને લઈ જ જવાશે હવે ઘડીએ પડીએ છીએ કપડો બગાડ કરે હોશિયારવાળો થવાનો તો ગાઈસ નાસ્તો કરી કાઢ્યો અને અડધો કલાક સુધી બેહ્યા છીએ હજી સુધી ટ્રેક્ટર આવ્યું નહીં ચીકર શું કેવું થાય હા ની આવે ના કરતી ઘેર હેડો આમ બોધી ઘેર જવું છે હાવ ઘેર તો ઘેર જઈએ તમને ભૂખ લાગી હોય તો બધા નાસ્તો કરે તો તો ગાઈસ મમ્મીને બધું હેડે તો ગાઈસ અડધા બોરા ત્યો ભર્યા છે અડધા હોય 15 ભરો ને તો ગાઈસ અડધો કલાકમાં બેહ્યા હતા ટ્રેક્ટર આવ્યું ના ત્યાં ઘેર જઈએ ફરી ગાવીને તો ઉપરાવ્યું છે ટોપલું અંબોરી ભાભી બહેની બાઇક મિલો મમ્મી 2 જણ લઈને આવું છું આપણે 11 નંબરની ગાડી પકડી લઈએ ઘેર જતો રહીએ હેક્ટી ગાડી ખેતર એટલું આગળ છે હેડવાનું હા ખેતર 1.5 કિલોમીટર જેટલું દૂર છે હેડીને જવાનું જેટલું ગાઈસ ખેતરમાં કામ કરતા નહીં થાકતા ને એટલું હેડવામાં ચાલવામાં થાકી જઈએ એટલે આ મમ્મી તો બાઇક ઉપર બી હારી થાય ને મમ્મી ભય ના પડો તો ગાઈસ ઓલરેડી ઘેર આવી ગયા મહેશ તો ઊંઘી ગયો છે તો ઘરે જમી લીધું ના બાકી હતા હવે વાટ જોઈ રહેશે વાર જઈ દીધી તમારે તો ખાઈ લેવું હતું કે હું એકલી તો કઈ રીતે ખાઉં પપ્પા હતા પપ્પાએ ના ખુશી બધું ભરી ગાડી બધી દો હો અંદર છે ને પણ ટ્રેક્ટર આવ્યો તો અત્યારે જ લેતા હતા હવે ટ્રેક્ટર આવી જ નહીં કોણ વે ના પણ ઠાકર એના આપણને ઘેર પેલું નતું ડ્રાઈવર નતું તે મિલ્યો હતો ને તું હતું મિલિયન તો ખાવાનું હવે તો ટ્રેક્ટર છે ને હવે તો પેટ્રોલનો ભાવ વધી ગયો ડીઝલનો ભાવ વધી ગયો કોઈ ટ્રેક્ટર ના અલગ ઓમ દિન નો આવતો પર આવો તો સ્પેશિયલ ચલો ખાલી જમી લો હેડો પપ્પા આવી ગયા
પપ્પા મળતું તો આટલા પેટ્રોલ તો બધી. વાવડીથી લીધી વાવડી અહીંયા ચીટી બંધી લાવો. સુટેક લીધી હા ચીટી બંધી. એના માટે બાઇક માટે એ વાવડી આ દુકાનોમાં મળી રહે દુકાનમાં તો હોય ત્યાં સુધી મળે નહીં બાબા 10 વધારે લીધા છે બા. કેટલા 10 રૂપિયા વધારે લીધા 110 રૂપિયા એટલે 115 લીધા ભાવ વધી ગયો આરી આવો બીજી. વખો સ ગાડીઓ લાયા તો વખો ના લાવો તો વખો શું કરવાનું તો કઈ આ તો વાલનું શાક છે તો આવી ગયો આઈને સીધો ખાવા બેસી ગયો બધો ભૂખ લાગી કીધી અમે તો નાસ્તો કરીને આવ્યા તો વાલો એને ખાવા નાસ્તો આ હિંમત તાનો. એ પેટ્રોલના પૈસા નહીં બગાડતા. હવે એવું જોઈને પડી મેળ લે તો પાછું આ ફરવાનું આપણે ભાઈ હમુરદું નહીં આવતું શું કરશો? ભાઈ એ વખત નહીં આવે ને તારે હેઠા જાવ જો ને પેટ્રોલ તો આપણા ઘર ઉપર પતી ગયો એવી વાતો છે પેટનો ખાડો પૂરી થાય તો કોમ થાય છે તાણે જીવશું તો કોમ કરશું આમ ખાઈએ ખાધા પીધા વગર તો પછી ખોટ હવે તો કોમ કરો. વાલ ગળે નહીં તમને ભાવ વાલ ગયા જાવ ભાઈ ઘરે બનાવતી પણ આપણા ઘરમાં કોઈ ના ખાય પણ. ના બનાયા તો હાલ હા મને બનાવ્યા હતા ઘરે ગઠ્ઠા નહીં ચટપટ આવી નહીં ઘરે બનાવી દે. મહેશનું આલ્યું ખાવાનું શું ખબર હતી? ભાઈ સામે હો ગયા ના પાડું. મગ ખવડાયા હતા હવે ખવડાયા હાલા હતા કે જવું હતા ખાઈ લઈએ ડડો ખાઈ લઈએ વાલનું શાક તો ગાઈસ મારે શું થઈ ગયું છે આપણે તો જમવાનું જમી લીધું તો ગાઈ જોઈએ સાફ સફાઈ ચાલુ છે મમ્મી છાશ ભાગે છે વેચવા માટે અને ખાવા માટે કિંજલ ફિનલ જેવું કરે છે કાંઈ ચકાચક કરવા જોઈ જ ના કરતું જ નહીં. આવડી બોટલ શીખર જ લાયા. એ હતી ત્રણ દુકાનમાં અને આપણા ગામમાં છે એની મળે મોટી નહીં મળતી ફિનલ તો ગાઈસ વાસણ વાસણ ઘસી ગયો મામી હું હસ કરું છું કિનલે કે છે બોટલ જેની લાયા મુકરું થઈ રહ્યા એટલે પછી ગોમવાની લાઈને પોતું તો મારું પડે ખટલાને તો જીએ તાન લાવીએ એમ કહું એક અસસ. તો ગાઈસ અમારે અત્યારે જવું છે પાછું દવાખાને ધરોય મહેશનું લઈને મહેશનું પાટાપટ્ટી ખોલાવાની છે પટ્ટી થોડી કચવામ થઈ ગયા હતા નહીં ફૂલાન ડોક્ટર કે જાતે ફૂલાન કીધી તો મૂકી જતી એના જોડે ના જાતે ખોલું ખાલી પેલું જોમ થઈ જાય ચોટી જાય હા જાતે ના ખોલાય તો ડોક્ટર ખોલું. ડોક્ટર ખોલું આપણે જાતે ખોલે ને આપણે આ પ્રોગ્રામમાં રહે ખેંચાઈ જાય ને તો નકો પડે પાછું. ઓનો હુશર પણ થાક લાગે તો તું એ ત્રીજું આબુ તારે તારે આબુ છે ત્રીજું યા બળાય છે ઉનાળો તો ગાડીમાં જ આવ્યો એવું લાગે છે શું કરો ત્રીજું ને હંગાથી જઈશ છેટું તૈયાર થઈ હતી અરે ખોલો ને બીજું તું હા દીજો. મમ્મી ત્રીજું લઈ જાય હા પાછી લઈ છે જાઉં. ના ના પાડે છે હવે તો ના આવે એક વખત ગાડી બી હાડે પણ ના આવે ના આવે તો મોટું બગડ્યું જેવું પહેરાયું છે ચડ્ડું અમે આવજો તાન તો ગાઈઝ જઈએ આવું ધરોઈ મળીએ તો ગાઈઝ ધરોઈ જવા માટે મેં ગાડી ચલાવી લીધી છે જો શાંતિ શાંતિ જઈએ મહેશનું તો જીવ અત્યારે હતું એ તો હતા પણ હું કરું કે હા હા જીવ હતા હું કરું પી વાવા નહીં મને કમ્પ્લીટ જ આવડે છે ગાડી દોડી જતી અરે રોડના બહાર તો નહીં જતી કહું તને લાગે એવું તું આ રીતે બાજુ બેવાનું કોઈ શીખાય ના શીખાય ના હું કમ્પ્લીટ શીખવાડતો એને શીખાય ને ત્રીજું શીખાય ઓકે આ રીતે બોલ બોલ કરો શીખાય ઓકે તો કહે જો ગાડી મારે ચલાવીને લઈ જવી પડશે આજ જેવો જમ્પ કૂદ્યો ને એવો મોઢામાં અવાજ આવ્યો મહેશને લાગે જમકુદાનું હું તો આવડતી જ જવા દઉં છું હા પણ એ આ બધા જમ કહેવાય એકદમ સ્મૂથી જા તો કઈ ધરોઈ આવી ગયા અમે દવાખાને પાટાપટ્ટી ખોલાવવા માટે સીટુ આવી છે સીટુ ડોક્ટર કીધું તઈ ત્રીજું બે જણ ગાડીમાં રહો તું ગાડીમાં રહી અહીં ના પાડા છે તો કઈ દવાખાને ગયા મહેશ તો પાટા ખોલાવવાના છે તું ગાઈ ભણવાનું ઇન્જેક્શન આપવું છે અને પટ્ટી ખોલવાની છે તો કઈ ત્રીજું ને એ બેઠા છે મહેશ તો પાટા ખોલાવવાના. અને તું જેમ બે જલ્દી તારે બાટલો ચડાવો છે તારે ચડાવો બાટલો ખુલી જાય ચોકા દેખાય તો ગાઈસ કાઉન્ટર ખોલી દીધો હજી ગેર પાટો આવે પાટો તો ગાઈસ ખાલી પાટો ખોલવાનો તો ખોલી કાઢ્યો હવે ઘેર જઈએ હું કરવું તારે ડેડી ઠંડુ પીવા જઈએ ઠંડુ પીવા હેડો તને ઠંડુ તો પાઈ દો ઠંડુ ભાવા તને હા જીજુ છે બી આગળ બેહી છે હા ના મારે નહીં પીવાનું ડોક્ટર ના પાડી ના પાડી હેડા સીધું તને મળી ઓરેન્જ અહીં કેવાય કરતા તો રહી હા બકરો છૂટલો છે પાર બગન આગળ
આપણે તો ઘર લોક જ રાખ્યું એટલે યાર લઈ લેતા પેકેટ તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા લે દરવાજો રાખેલો રાખો લે મારા માટે કેટલા આવ્યો ચલ લાવ્યો સીઝન વગર 100 તો ગાઈસ ભૂરી ભાભીને કાઢું છું અહીંયા બોળા અને અહીંયા મમ્મીને લસણ કાપું છું જો ચલો લખડી મમ્મી લસણ અને લાલ લાલ લસણ છે આપણે તો કોઈ જાજુ નખરી નહીં મમ્મી આપણે હા આખું તો ખાસ નીકળી જ નહીં તાણે નકમ તો ઘણું બધું નીકળતું તો ગાઈસ અહીંયા લસણ કપાય છે અહીંયા બોળા ભેગા કરીશું બોરા કાઢ દેશે ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ગાઈસ હોય તો કેવું જ ના પડે માતા એ ઉભરાઈ જઈ આવતો રે ચાનો તો કેવું જ ના પડે ચાનો ટાઈમ થાય ઓટોમેટિક બની જ જાય આ તમારે ઘરમાં કારીગર મુજ તો કોઈ બનાવતું જ નહીં મારા ચા ભાવે છે વધારે તે મને ચા ભાવ છે બીજો નહીં ભાવતી તો નહીં ભાવતી મને તો ભાવો હા તે ભાવ તો બનાવી પણ દેવાની કીધા વગર મોણસ બની દી એટલે છે ને, વગર જ બનાવે પર તો કોઈ કઈ બનાવે હું સા બનાવું છું તો તારે 2 વાગે ચા મેલો લેજો ખોલજો કોફી કોના પીવા માટે ભાઈ પકડો દોકાન ફેવડો નહીં ફ્યુ માં તો ઉતાકા અને ચચાર પકડો ભૂલી ગયું ચોટી ગઈ છે પકડી ચા ઉકળી જાય ગાઈસ એ પેન લઈને જો ફરજ તું પેનો મુક પેનો તો ગાઈસ હવે તો ચા નાસ્તો ચાલુ છે એ હાથ રાધે તું રાધે ચા નાસ્તો કરવા બધા આવી ગયો વાહ રોટલી હા? તો નાખતો ખોરો સોથી અલે આવું લઈને આવી સંતર દીદી તો આજે તું કા ખાવા ના તો કા બગાડ છે આ ચા પી આવી લે વંદા ઓ અમેરિકાનો કપડો પહેરે છે તમારે કોફી બનાવી ના બનાવી બનાવી તો ગાઈસ એ ચા નાસ્તો ચાલુ છે તાર દૂધ નહીં પીવું સીટું તો ફ્રૂટ ખાય છે તો ગાઈસ હોજ પડી જશે અને વરસાદ આવે એવું કર્યું છે વાતાવરણ જો હા પપ્પા વાળી પાછી હતી એટલી થઈ જશે આપણો ના નહીં ઓછી થાય તમારે ધોળું કાપવાની ઓછી થવા પણ સારી થવાય લીલી છે હા લાવે ઘરા કર મેં તો ગાઈસ અહીંયા પપ્પા વાળી ભેગી કરે છે અને અમારે જવું છે હુશેલ લેવા હુશેલના બોરા નહીં નાખવાનું ચોકણ આપણે લખણ સુરકી ડુંગળી ઈ પપ્પા લડી જાવ મોડી નાખી આવીને આપણે પાછળ કુકર દઈ તો ગાઈસ આપણે જઈએ છીએ હેડતા હોલડીએ મિલોને બાઇક લઈને આવું છું પાછળ ગેંગ લીધી છે પાહમાની તો ગાઈસ આવું બોડા ભરતી કાઢે છે કે વરસાદ આવે એવું કરી આ તો ગાઈસ ખેતીમાં એવું છે મહેનત કરો તો મળે બાકી કોઈ ના મળે પછી કે ભગવાને વરસાદ છોડ્યો એવું થાય બોનું ભગવાનનું કાઢ્યું તો ગાઈસ અમે અહીંયા હતા હોલડીએ પણ ટ્રેક્ટરવાળાને તો બધો ફોન કર્યા એક જણાને ટ્રેક્ટર ફસવાનું છે એક જણા કાઢવા ગયું છે અને એક જણાનું ફૂસલું ભરવા ગયું છે અને એક જણાનું છે ને ફેરા કરે છે એવું છે જેટલો ટ્રેક્ટર છે ગામમાં બધા પેક છે કાંઈ શું કરવાનું ટ્રેક્ટરના લીધે લેટ થવાનું લાગે ટ્રેક્ટરને ઉલાવવું પડે ટ્રેક્ટર આવે છે ટેન્શન એક બીજો ભાઈ બંને બોલાવે છે એક જોઈ છે પણ એ પાછો પાછો આવશે તાન આવા રિપ્લે આલે તાણું ના એ કે તમારે આવતું ના આવે ને તો મને કહો તો હું આવી જાઉં તાર કોઈ આવતું હોય તો હું ના આવું તાર ખાલી કોઈ 2 ટ્રેક્ટર આવી ના કરતા હવે ડેરીનો ટાઈમ જશે ડેરીમાં દૂધ ભરીને ના આવે એ કે આ સીધું કાવ ડાલું જ ખાલી કરી દેવું પલટાઈ દેવું છું સીધું એ જાવ બસ તો ગાઈઝ અમારે તો આવું છે ટ્રેક્ટરને બહુ ડખબાનું ટ્રેક્ટર છે પણ અહીં ટોલું કોક લઈ જઈશ તો ગાઈઝ 1 કલાકથી બેહ્યા છીએ ટ્રેક્ટર માટે હજી ટ્રેક્ટર આવ્યું નહીં સનસેટ થાય છે આ ભાઈ મિલો બેહે પલટવાણી અમારે તો ગાઈઝ ટ્રેક્ટરની બહુ રમે સનસેટ થાય જલ્દી બોરા ભરીને જતા રહો કારણ તમને પલળી જઈ વરસાદ આવશે જો મક્ષે જીવન તારી જો મક્ષે જો હવે વરસાદ અંધારે છે તો ગાઈઝ અંધારું થઈ ગયું છે ટ્રેક્ટર આવ્યું ના પાછા અમે તો ઘેર હેડ્યા આવું પડી છે લે થેડીમાં પાર્સલ પડી છે કચરો પડે છે તો ગાઈઝ અમે હેડ્યા પાછા ઘેર તો ગાઈઝ ઓલરેડી ઘેર આવી ગયા જમવાનું બન્યું કે ના બન્યું હા આપણે તો ચિકન નસીબી એવો શું ટ્રેક્ટર વાળા કે આપણું ભણતા નહીં ટ્રેક્ટર વાળો આજે ના આવ્યો તાણે બે આવ્યા ટ્રેક્ટર વાળા નાખો ને જેમ તો પેટ્રોલ નો ભાવ વધી ગયો છે હવે કે મોડ કરીને કે અમે પૈસા વધારે કરશું એમ કરીને આવશે કે હા પછી આવતા ટ્રેક્ટર વાળો આવ્યો નહીં હા ટ્રેક્ટર વાળો આવ્યો નહીં શું કરવાનું? એમ કે આ માગતો છે કે આ પૈસા વધારે કાંઈ તો કે હું જઉં હા અને આપણે પૈસા વધારે કહેતો નહીં એ ચીજી ખાવા જો તો ગાઈઝ અહીંયા જમવાનું બને છે બની છે જમવાનું રોટલી બટલી ચૂલા પર બનાવતો હોય તો ગેસ ઉપર બનાવ્યા વગર જો લાવડ બનાવીશું કારણ કે મહેશ દેખાતું નહીં આપણે જવું નહીં બનવું ચો પણ આવું રાત્રે ના જવાય તો યાર ના જલ્દી ઉપર રાત્રે ના જવાય હા જતા સવારે.
ખાવાનું થઈ ગયું હેડો ખાઈ લો ખાઈ પપ્પા લો. દૂધ પર આજે શું હતું થોડી વાર થઈ ગઈ હા થોડી વાર થઈ ગઈ આ પેલા ભાઈ મહેનત પર કોણી ફરી જાય એવું કરવાનું જેટલા આખા ગામવાળાને ફોન કરે પણ કોઈ નવરો નહીં જાય ગામમાં જેટલા ટ્રેક્ટર બધા બાજુના ગામમાં- બાજુના ગામમાં ફોન કરે બે ટ્રેક્ટર કઢાવા ગયા છે હા આપણે તો કઢાવવાનો તો એ વખતે આવતી અને બોળા લાવવાનું તો એ નહીં એવાનું ટોલું પેલા લઈ ગયા છે બારનામાં નકો બાજુમાં છે વાપરવા માટે તે આપણો બાનું લેતા આવીએ કરો ટોલું નહીં કહો તો ગાઈસ એ બી આવ્યા છે નવરો ધૂપ અમે તો જઈને આવ્યા હું ખુશેલ અત્યારે ટ્રેક્ટર પર ખુશેલ હમણાં ટ્રેક્ટર આવે 10 વાગે રાત્રે જે કહીએ રાત્રે મોડી આવશે ને 9-10 વાગે મોડો જઈએ 11-12 વાગે આવતો નહીં હો. 12 વાગે જઈને 3 વાગે નીકળ્યો હતો ત્યાં. હા, ચાલો. મારા મોડો જ ના આવતો ગરમ પાણી કાઢી હું નહીં કાઢું તાન તે ખાઈ લો તાને એટલી ઘડી. હા ખાઈ લો અરે શાક ચાલો તમે તો ખાઈ લો આ પાછા રાતીએ તો ફતેપરા જઈએ વાસુ નાસ્તો લેવા પાછા ઘડિયા પડે હું નાસ્તો લાવું આખો દાડો નાસ્તો જ ખાધા તાન કરો છો. તમારે જે નાસ્તો એક વખત કર્યો તેનો હુઈ ગયો તો કહું મન તો નહીં પણ તમને હું ખાવાનું કાઢો ખાઈને મને નીકળો તો શાક ચડો છો તો કઈ જઈએ શાક ચડો છો કઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે આ બટાકાનું શાક અને ચોખા બટાકાનું શાક બનાવી છે ખીચડી બનાવી છે ભાત ખીચડી કહેવાય મગને ખાય તો અને ખીચડી વઘારેલું હોય એનું ખીચડી કહેવાય આ ચોખા આને કહેવાય ખીચડી કહેવાય ચોખા કહેવાય અને સાદા એને તો ભાત કહેવાય આ પેલા લગ્નમાં હોય એવું કહેવાય હા. જેવો એ ખાવાનું જ રાખવાનું ભાત કે ખીચડી એ તો ખીચડી જ તો એ પણ જોણવું એ જરૂરી છે આપણે ઉડઝુડ ખાવું અને કાઢવું એ તો મેર પડે તાણે તો દૂધને ખીચડી ખાતી અમુક વસ્તુ ખો તો કેવું પડે કે આ વસ્તુ હું નહીં એ જાણવું જરૂરી એવું થાય અને પડીકા બી ખાવા એક વખત મંચુરિયન રાખીને આવ્યા પછી ગોટા ખાઈને આવી એવું લાગે ઓ નવા લગન છે ને હોટલમાં મંચુરિયન ડ્રાય ખાઈને આવ્યા અને પછી બહાર નીકળ્યા પછી ગોટા ખાઈને આવ્યા આ ગોટા સારા હતા એમ કીધું એ મહેશને ખબર હા મોઢું લાજી ખાલે બોલી નાખ તો મોઢું લાજી ખાલે ચમ ડોક્ટર ના પાડી દે વ્યસ્ત થઈ ગયો છે મ્યુટ થઈ ગયો છે મ્યુટ સરી થઈ ગયું છે તો ગાઈસ અમે ખીચડી પતી જાય પહેરી હતી હા પણ નહીં આ બાજુ જોયું ના હોય તો ખીચડી પતી જ કાલે તો નાના કુકરમાં બનાવ્યા તો રહાવળ શાક હતું ને એક બધા ખીચડી બનાવી બધા ખીચડી ખાધી રોટલી ખાસ ખાધી રોટલી નહીં ભાવતી એટલે પિંદર આવી જવા દેજે દિવાલનું ચોટીને બે આવ્યા છે પપ્પાને બે છે જમવાનું જમી લીધું ને અહીંયા નાસ્તો ચાલો છે ટેટીનો જ્યારે જોવો ત્યારે ભૂખ થઈ ગયું સાફ સફાઈ વાહન બહાર હરિયો પડી ગયા બે જરૂર અમે થોડી વાર બેહાઈ માં બધું કોમ પતી કાઢી દે તો ગઈ દઈએ જો નાસ્તો ચાલો ટેટીનો મમ્મી ટેટી અડધી રાતે ટેન્ટ ફાટી જાય મહેસાણાની ટેટી છે મહેસાણા આ તો પપ્પા તમે નતા લાયા? અહીં મહેસાણાથી જ લાવ્યો ને. પપ્પા મહેસાણાથી લાવ્યા અરે હા, હા. તા પણ નતા મહેસાણા ગયા? હતા હોય થયું ભૂખ લાગી મમ્મી 5 મિનિટે કિલ્લી ભૂખ લાગે છે જો બેહી પાછી હું નહીં લાયા તો ત્યાં એકું ખાતા 10 મિનિટે નહીં હા, નાસ્તો ગયા. લે બાબુ ગાઈસ બધા નાસ્તો લે પડી ગયા ભાભી મહેસાણા તો સોલી ના મહેસાણા નહીં ખાવાનું ખાટું હે ના આયલો રસ એવો પડે ને મમ્મી વાગ્યો નહીં લાવેલો ગમે તેવું હોય પણ મમ્મી પેલા મને સંભાળો નહીં બધી તો ગાઈ ટેટીનો નાસ્તો ચાલો એ છે ટોમી નવો ગમે પેરી કાઢ્યો કે હા છપરીભાઈ આયા જો છપરીભાઈ પસંદ કરે છે કપડામાં ઓ કપડે એવા કરીએ ને ઓ પસંદ તેવો બે લોકો આ એસન ઘેર દેવા માટે ટાંગ્યા નહીં આવું ઘેર પહેરવા કાઢે છે જ્યારે પહેરે મને ઘેર પહેરવા જવા નવા જ છે પણ મેચ જ નહીં થતું ચોય મેચ થતું નહીં ગમે તે દુનિયાના શેરાના પેન્ટમાં કોઈ મેચ નહીં થતા આવું કરવાના પણ તારી શર્ટ જે હસી લાયા તો હું મેચ જ થઈ છપરી જેવા છોકરી મુશ્કેલ છે એંગલમાં લાગુ તો એટલે છોકરી ઘેર પહેરવા કાઢી નાખ્યા નવા હા ઘેર પહેરીને ખાડી છે પછી લાવી દીધા